મજા સાહેબ. હમણાં હું અમારા બાજુમાં મહાદેવનું મંદિર છે. મહાદેવના મંદિરે પગે લાગવા ગયો ભાઈ. તે પગે લાગતા લાગતા મેં ભોળાનાથને ફરિયાદ કરી. મેં કીધું, હે મહાદેવ, હે કાળના કાળ મહાદેવ, વિશાલ બાલ કંઠમાલ નૈન કંઠ માપ બાપ જટા લટા ધરુષમાન ને શેષ દંડ શંકરમ નમામી નિત્ય વલ્લભીન. હું તો પગે લાગતો તો ભગવાનને. મેં ભગવાનને પ્રાર્થના કરી, ફરિયાદ કરી. મેં કીધું, હે ભગવાન, હું આ જિંદગીથી મેં કીધું કંટાળી ગયો છું અને હાવ થાકી ગયો છું. મારી બાજુમાં એક ભાઈ 40 વર્ષના વાંઢા એ ઊભા હતા. 40 વર્ષ લગ્ન જ નહીં કરેલા એલા કુવારા સુખી હાવ બાજુમાં ઊભા હતા. મને કહે, ભાઈ તમે ઓલા યુટ્યુબમાં આવો ઈ ને પ્રફુલભાઈ જોશી હાસ્ય કલાકાર. મેં કીધું હા ઈ. મને કહે ઓલા મનોજભાઈ ભોપતાણી પ્રસ્તુત MB ફિલ્મમાં આવો છો ઈ જ ને? મેં કીધું હા ઈ જ. મને કહે, ભાઈ ભગવાને આપણને અહીંયા આનંદ કરવા જ મોકલ્યા છે, પણ તમે ઈ કે લગ્ન કરી લ્યો એમાં ભગવાનનો શું વાંક? આ હું જો ઈ કે 40 વર્ષથી તમે ઈ કે પૂછીને આવ્યા છો ઘરેથી. હું પૂછ્યા વગરનું નીકળ્યું. હવે જઈ જાવતી કોઈ કહે નહીં કેમ મોડા હે, નીકળું કોઈ કહે નહીં ક્યાં જાવ છો. અમે ઈ કે 40 વર્ષથી આનંદ કરી છે, તમે લગ્ન કરી લ્યો એમાં ભગવાનનો કોઈ વાંક છે? થાકી જાવ બધું થાય. મજા છે.